કે આજે એક સામાન્ય પ્રશ્ન છે, લોકો એવું બી કહે છે જે પ્રસાદ બગાડ થાય છે, આવું બોલે, દૂધ ચડાવીએ પંચામૃતમાં બગાડ થાય છે, ભોગ ધરીએ શું જરૂર છે, મનથી યાદ કરી લઈએ છે ને ઠાકોરજીને, આવી ગયું, અમે તો મનમાં ધ્યાન ધરીને બેઠા છીએ, થાળી આગળ ધ્યાન ધર્યું, પ્રસાદી થઈ ગયું, આ ઠાકોરજીને સામે ધરાઈને આ મેળ મરજાદને આ ધરવાનો નાટક છે નો. એક વાત સમજો, શાસ્ત્રકારો આ વસ્તુને કેવી રીતે કહે છે. આપણા ત્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જે 4 વર્ણ છે એમાં ત્રિવર્ણને જનોઈ હતી, અને શતશૂદ્રોમાં બી પૌરાણિક જનોઈનો પ્રકાર હતો. ત્યાં જનોઈ જે ધારણ થાય છે તે દ્વિજત્વના કારણે 16 સંસ્કારોના કારણે થાય છે. એ સંસ્કાર તમારા ગર્ભમાં તમે જે રહ્યા, તમારા મા બાપના જે કરેલા પાપ પુણ્યો છે તે પછી એ બીજ રહ્યો તો તે પાપ પુણ્યો પણ તે બીજને લઈને આવવું પડે છે. તે ન નડે તેના માટે આ સંસ્કારો છે. તે આજે ગાયબ થઈ ગયા છે, સ્વધર્મનું આચરણ. અને એટલે જ અહીંયા વાત સ્પષ્ટ કરીએ તો જે અહીંયા કહેવામાં આવ્યું કે જે જરૂરી છે કે આ 16 સંસ્કારની જે દોષ નિવૃત્તિ માટેની જરૂરી છે, વર્ણ માટેની જરૂરી છે, તે ભોગ કરવામાં બાધક થાય છે. અને એટલે ત્યાં ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ઋષિઓને આ વર્ણ ધર્મ છોડાવો, કે વર્ણ ધર્મ એ લોકોને છોડાવવાનો અર્થ ત્યાં આસક્તિ ઓછી થાય વર્ણ ધર્મમાં અને ભગવદ તરફ વધારે દોડાય. અને એટલે જ આજકાલ કહે છે કે સેવા કરવાની શું જરૂર, માટે તમે સૂર્યને જ્યારે જલ ચડાવો છો તો એ જલ ક્યાંથી આવ્યો? એ બગાડ નથી, પણ સમુદ્રમાંથી સૂર્યએ તપાવ્યો અને તપાવીને વાદળ કર્યા. એ વાદળ પાછો ખારો પાણી મીઠું કર્યું અને નદી, તળાવ, કૂવા રૂપે આપ્યું, જેમાંથી 1 લોટો તમે રોજ અર્ઘ આપો છો. તો એ જળ બગાડ થયો કે યોગ્ય થયો? યોગ્ય થયો ને, આપવું દીધું ને પાછું, સમુદ્રમાંથી આપે જ છે. તેમ અહીંયા ઠાકોરજીને જે બી ધરો છો તે અસંખ્ય રૂપે પ્રભુ પોતે એને વધારીને જ આપે છે, તે તમને ઘટાડીને આપતા નથી. અને એટલે પ્રસાદ શબ્દ જે છે, મને ઘણા લોકો કહે કે જે ધરવાની શું જરૂર, તો કે એટલે જરૂર છે કે તે અસંખ્ય રીતે આનંદિત થઈને આવે. અન્નમાં તો આનંદ છે, પણ અગણિત આનંદ થઈને પાછો મળે. જે પ્રસાદી લેવાથી આપણી અંદર ભાવની શુદ્ધિ થાય, અને ભાવની શુદ્ધિ થવાથી આપણે 5 કોષની શુદ્ધિ થવાથી ભગવદ ભાવ જાગીને ભગવત તરફ આચરણ કરવાની ઈચ્છા થાય. અને માટે ભોગ ધરવું જરૂરી છે. હવે મેણ મરજાદની વાત આવી તો સ્પષ્ટ આજ્ઞા છે સ્કંદ પુરાણની, વૈષ્ણવ ખંડની. 5 મિનિટ. એટલે જરૂરી છે કે પદ્માયા સન્નિધાને ન અત્ર દોષ ન સંપર્કો અત્ર દોષ ન શોચયતી, કે જ્યાં સાક્ષાત ભગવાન માટે તૈયાર કરવામાં પ્રસાદ હોય ત્યાં દોષ જોવો નહીં. કારણ કે કેવલ ને કેવલ ઠાકોરજી માટે જ્યાં તૈયાર કરવામાં આવતું હોય, માટે તેને તૈયાર કરવામાં આવેલું હોવાથી લક્ષ્મી સાક્ષાત ત્યાં બનાવે છે એવી ભાવના રાખવી. અને એટલે જ આપણા ત્યાં વાઘાજી રાજપૂતનો પ્રસંગ છે કે ઘીની કટોરી લઈને જતા રહ્યા અને પ્રસાદ લેવા બોલાયેલો સેવક હતો તો કે હવે હું પ્રસાદ નહીં લઉં, કે આ તો મોજડી પહેરીને ઘી ધરી દીધું. ગુસાઈજીએ કહ્યું કેમ? બીજા દિવસે મોકલીને પ્રસાદ લેવડાવ્યો. ત્યાં મેણ મરજાદનો તિરોધાન મહત્વનો નહોતો. ત્યાં મહત્વનો મુદ્દો ગુસાઈજી કહેવા માંગતા હતા કે જ્યાં એની રસોઈની એક કણ પ્રભુ માટે બનતું હોય, ત્યાં પ્રભુ દ્વારા આરોગેલો જે કણિકો છે તે પ્રસાદ કોઈ મેણ મરજાદથી બી છોવાતો નથી. તે પ્રસાદ યદિ જો છોવાઈ જતો હોય તો તમારા હોઠ પર મૂકતા જ છોવાઈ જાય છે, ઉતારવાની શું જરૂર છે?
પણ એ પ્રસાદનું પ્રસાદત્વ તમારી ભાવનામાંથી જવું ના જોઈએ. માટે અમદાવાદના રણછોડલાલજીનો એક પ્રસંગ છે કે ભોજન કરતા તો પહેલા એ કણીકો નાકથી સૂંઘીને માથે ચડાવીને પછી આરોગતા, કે એનું પ્રસાદત્વ ભાન રહે આપણને. અને પ્રસાદત્વની ભાવનાથી જ આપણું સંશુદ્ધિ થાય છે, કે સાક્ષાત આરોગ્યું છે. માટે કહ્યું કે જેમ પંડિત માનીન યે નિંદંતી તદ અમૃતમ મૂઢા પંડિત માનીન, જે પંડિત લોકો પોતાને પંડિત માનતા આ પ્રકારના પ્રસાદની નિંદા કરે છે, કુંભી પાકે ઘોરે નરકે, કુંભી પાક નરકમાં જાય છે. અને જે કુક્કુરાદ મુખાત, કુક્કુરના મુખથી તદ અન્નમ ભ્રષ્ટ, જો એ પડી પણ જાય અને બ્રાહ્મણે ન પી, જો બ્રાહ્મણ પણ એને લઈ લે છે, સર્વ પાપાનુમોદનમ, એના સર્વ પાપનો નાશ થઈ જાય છે. માટે આપણે પ્રસાદ કણીકો લેવો જોઈએ, એમાં મેળ મરજાદ ન જોઈને અગર પ્રસાદ છે તો તેને સ્વીકાર કરવી જોઈએ અને તેને માથે ચડાવીને આપણે લેવી જોઈએ. શિવજી પણ ચણેઠી પુરુષોત્તમ શેઠ આગળ લેતા હતા. અહીંયા હું વિષય ભંગ, આજે સમયનો અભાવ હોવાથી આટલું જ લઈશ, પણ મૂળ મુદ્દો કે પ્રસાદનો અનાદર ન કરવો,